લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન આજે હાથ ધરનાર છે ત્યારે સમગ્ર ગુજરાતે 25 બેઠકો પર ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી, જેમાં બનાસકાંઠા લોકસભા બેઠકની ડીસા વિધાનસભામાં પણ કુલ 2,94,300 બેઠી મતદારો માટે 281 બૂથોની વ્યવસ્થા કરાઈ। બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે। ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે। ચૂંટણી તંત્ર દ્વારા મતદાનના દિવસ માટે જુદી જુદી વિધાનસભા બેઠક વિસ્તારમાંથી ઈવીએમ મશીન અને ચૂંટણી સાહિત્ય સાથે ચૂંટણી ફરજ પરના સ્ટાફને રવાના કર્યા હતા। ડીસા વિધાનસભા બેઠકના ચૂંટણી સ્ટાફ માટેની વ્યવસ્થા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગોઠવવામાં આવી હતી। બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 121 બિલ્ડિંગમાં 281 મતદાન મથક બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ડીસામાં કુલ 70 મતદાન મથકો સંવેદનશીલ હોય। આ મતદાન મથકો પર પોલીસ ઉપરાંત બીએસએફ તેમજ પેરામિલિટરી ફોર્સના જવાનો પણ ઉપસ્થિત રહેશે। બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,94,382 મતદારો નોંધાયેલ છે, જેમાં 1,56,097 પુરુષ મતદાર, 1,45,278 મહિલા મતદાર તેમજ 7 મતદારો થર્ડ જેન્ડરના નોંધાયેલ છે। બ્યુરો રિપોર્ટ, ડીસા, બનાસકાંઠા।